कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, हमारा कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, हमारा कोटि कोटि वंदन। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। तव चरणे हमारा शीश झुक्या, हे प्राण शक्ति द्युति। कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, हमारा कोटि कोटि वंदन। આજના આઈક્યુએસસી એટલે આપણો એક ક્વોલિટી કંટ્રોલ માટેનો આપણો એક વિભાગ છે હાયર એજ્યુકેશનનો, ઇન્ટરનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સેલ. એના ઉપક્રમે આજે આપણે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ, આમ તો ઘણા બધા પ્રસંગો એક સાથે નવા વિદ્યાર્થી આવ્યા છે એનું સ્વાગત પણ છે, એનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ છે અંડર ધ આઈક્યુએસસી. એક સાહેબને એવો વિચાર આવ્યો કે આપણે ખાલી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સાથે સાથે અંડર આઈક્યુએસસી કરવી, એટલે એ તો છે જ. નવા ભવનની અંદર તમારો પ્રવેશ આજે બધા જ ભવનોમાં દેવી શક્તિ એવી મારી બધી જ દીકરીઓએ કળશ લઈ અને દરેકે પોતપોતાના ભવનની અંદર તમે પ્રવેશ કર્યો છે. તમે પ્રવેશ કરતા હતા ત્યારે મને લાગતું હતું કે મા જગદંબાની કોઈ શક્તિ છે એ આ દીકરીઓ મારફત આ યુનિવર્સિટીમાં આવી રહી છે, અને એનાથી તમે મને જોતા હશે, હું ક્યાં જોતો હતો એ મને ખબર નથી, પણ મને તો ઓલું જ દેખાતું હતું એક જ કે મારી દીકરી ચાલે છે એ જગદંબાનું સ્વરૂપ રૂપે આ યુનિવર્સિટીમાં ચાલી રહી છે. તો એને પણ આપણે એ સ્વરૂપને, શક્તિ સ્વરૂપ છે એને પણ હું વંદન કરું છું આજે ગુરુ પૂર્ણિમાને દિવસે. આપણા મુખ્યત્વે બધા જ અધ્યક્ષ આવશીભાઈએ તો આખી વાત તમને ગુરુની સમજાવી દીધી, અને બાકીના લોકોએ પણ વાત કરી. મને સૌથી વધુ ગમતી બાબત આજની એ છે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, મારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે, મારા અધ્યાપકોમાં ઉત્સાહ છે, મારા લોકોમાં એક ઉર્જા મને દેખાય છે. અહીંયા કોઈ વ્યવસ્થા, અત્યારે તો આપણે નાની વ્યવસ્થામાં નીચે બેસીને પણ સાંભળી રહ્યા છે. આ ભારતની તાકાત છે, આ ભારતના યુવાનની તાકાત છે. અને તમને ખબર છે કે ભારતનો યુવાન એ આધ્યાત્મિક રીતે અને સાર્વત્રિક રીતે હાયર એજ્યુકેશન અંદર બહુ જ મોટો રોલ, એક ભૂમિકા તમે લોકો ભજવી રહ્યા છો. અહીંયા પણ બહેનો કેટલા બધા છે, આ તો આખી લાઈન બહેનો 50%, આમાંથી 30%, ટોટલ 70% લોકોમાં આપણા બહેનો બેઠા છે. તમે બધાની અંદરનો જે ઉત્સાહ, ઉર્જા, બળ એવું જોઈને ખૂબ જ રાજી થયો છે કે જો વિદ્યાર્થી એ પોતે અંદરથી તેજોમય ન હોય તો તમે ગમે એટલા ભવન નિર્માણ કરી દો, તમે ગમે એટલી વ્યવસ્થાઓ એને આપી દો, પણ બાળક જો એ ઢીલું ઢબ થઈને બેઠું હોય તો એ નવું નિર્માણ નહીં કરી શકે. આજે બહુ પવિત્ર દિવસ છે, ભારતીય સનાતન ની અંદર આજે ગુરુ પૂર્ણિમાનો એ દિવસ, વેદ વ્યાસની જન્મ જયંતિ, જેમણે બધા જ શાસ્ત્રો, જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપણે આજકાલ બોલી રહ્યા છે, એનું નિર્માણ કરવા વાળો એ ભગવાન કે વેદ વ્યાસ ભગવાન હતા. અને એના પવિત્ર દિવસે આપણે કળશનું
એ આપણા દરેક ભવનની અંદર એ પધરાવવાનું આખું એક બહુ મોટું શુભ કામ આજે બધી દીકરીઓએ, અધ્યક્ષે, ટીચર આપણે બધા ભેગા થઈને આપણે આ કરી અને ઈશ્વરનો સાથ પણ છે. મને એવું હતું કે હું એકલો જ જવું ન પડે મારે, કારણ કે મેં સંકલ્પ લીધો હતો કે 29 તારીખે તમે કોઈ ન આવે, કોઈ વ્યવસ્થા ન થાય તો હું ટેબલ ખુરશી લઈ, મારો સ્ટાફ લઈ અને ઇંગ્લિશ બોર્ડમાં બેસી જઈશ. 4-5-6 દિવસ લગન તો આ લોકોએ થોડું કશમેકશ કર્યું. મારા અધ્યક્ષ છે એને લાગણી છેલ્લા 10-11 વર્ષથી એક જ જગ્યાએ બેસે છે એટલે એને લાગણી થઈ કોઈ જગ્યા નાની એવી કેબિનમાં જે મજા આવે છે એ કે એવડી મોટી કેબિનમાં જઈશું તો અમને અઢાંગરો લાગશે. એટલે એમને મેં સમજાયા અને એમનો અઢાંગરો 2-4 દિવસમાં દૂર કર્યો અને મારી સાથે એ બધા પણ મારી સાથે જ મારા પહેલા અને છેલ્લા 2-3 દિવસથી તો એ ઉત્સાહમાં એ ખૂબ મહેનત કરી. રાતોરાત આ સ્ટેજ પણ મિસ્ત્રીએ બનાવી દીધું. એટલે તમારો જો શુભ ભાવ હોય, હું તમને એ તો આગલો ભાગ તો મજાક ન કહું છું, હસવાનું, એટલે જેથી તમે ક્યાંય ડાયવર્ટ ન થઈ જાઓ, મારામાં જ રહો. પણ બીજો ભાગ અગત્યનો છે કે શુભ કર્મ, મનની અંદર શુભ સંકલ્પ તમે કરો, લોકોને દેવાની વાત કરો, મારે કશું નથી જોતું અને મારે દેવું છે, એવી અંદરની તમારી જો વૃત્તિ સારી હોય તો તમારી ગતિને કોઈ રોકી શકે નહીં. એમાં ઈશ્વરનો સાથ મળે. અને મેં જોયું કે હું તો અહીં આવ્યો પણ નથી, ગઈકાલે પણ નતો આવ્યો. મને કીધું તું ભાઈ કે સાહેબ જરા આવજો નહીં, મારે 2 મહેમાન આવી ગયા એટલે પછી હું સીધો નીકળી ગયો. મેં એવી શ્રદ્ધા રાખી કે મારા લોકો છે એ કામ કરી જ નાખશે. હવે 28 તારીખે એ શ્રદ્ધા મને આવી. એટલે સારો અને તાકાત વાળો માણસ કોણ કે જે ફરિયાદ ન કરે. આજના દિવસે ઇન્ડક્શન કાર્યક્રમ છે, આપણો આ ઓરિએન્ટેશન છે. જે બાળક ફરિયાદ કરે છે એ બાળક સર્જન નહીં કરી શકે. એ કન્ઝ્યુમ કરવા વાળો બાળક છે. અને જે બાળક એ થોડુંક સહન કરે છે, જે ધૈર્ય જાળવી રાખે છે, એ જ બાળક પ્રબળ છે. એ ફરિયાદ ના કરે. એટલે સબળ અને પ્રબળ એ ત્યારે જ થઈ શકે માણસ કે ફરિયાદી ન હોય અને સહન કરે. તાકાત વાળો માણસ સહન જ કરે, કશું જ બોલે નહીં અને એનું કામ કર્યા કરે. અને બોલે ત્યારે શું બોલે? એનું કામ બોલે. અને કામ એક દી ન બોલે, વર્ષો સુધી. હું કાંઈ કહું છું કે તમે ગુરુમાં જાઓ, જ્યારે જાઓ ત્યારે તમે જોજો. એના ટીમ મેં બનાવ્યા છે એ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરના જે રેડ પથ્થર આવે છે, સ્ટોન, એનાથી બનાવ્યા છે. એમાં તમે આમ કરી એક લલકાર કરજો, આમ નાનું એવું, તો એમાંથી અવાજ આવશે કે હું ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આ વિસ્તારની વિરાસત છું. અને એટલા માટે એમ કે છે અંદરથી કોઈ રંકાર આવશે. બિલ્ડિંગ પોતે બોલે, જીવિત થઈને બોલે, એ મારી કલ્પના છે. આ બિલ્ડિંગો પણ, કારણ કે બધાની અંદર તો ઈશ્વરનું નિર્માણ છે. આ બિલ્ડિંગ આપણે બનાવીએ છીએ એ તો આપણો ભ્રમ છે. આપણે બનાવતા હોતા નથી, નિર્માણ જે કોણ કરે છે, તમને ને મને તો નિમિત્ત બનાવ્યા. આજે તમે લોકો કેવા નિમિત્ત થયા? આ યુનિવર્સિટીની અંદર પ્રથમ દિવસે આવવાનું સૌભાગ્ય આ મારા બાળકોને મળ્યું, આ મારા હેડ્સને મળ્યું, આ મારા અધ્યાપકોને મળ્યું, આ મારા નોન ટીચિંગ અને ટીચિંગ સ્ટાફને મળ્યું. તો એ વૈભવ તમારો છે અને એ વૈભવને આધારે યુનિવર્સિટી એ ખૂબ વિશાળ થાય. એ વિશાળતા છે એ મનની, હૃદયની, આપણી આજુબાજુની, આપણા બિલ્ડિંગોની, એ જ્યાં જોઉં ત્યાં એની વિશાળતા તમને દેખાય. વિશાળતાની સાથે આપણે જે ગૌરવવંત સંસ્કૃતિ છે એની ભવ્યતાને આપણે બરકરાર રાખવાની છે આની અંદર. એટલે બિલ્ડિંગોના લુક, આ તો બિલ્ડિંગો બની ગયા હતા. એટલે હું ચેતનભાઈને યાદ કરીશ કે એમને જે આ અને મૈયાણી સાહેબને પણ યાદ કરું કે એમને આ જગ્યાઓ લીધી
પછીનું કાર્યક્ષેત્ર ચેતનભાઈ ત્રિવેદી સાહેબનું આવ્યું. એમણે આ બિલ્ડિંગો બનાવ્યા, એનો પ્લાન કર્યો, પૈસા લઈ આવ્યા હશે અને મારે ભાગે આવ્યું કે એનું ફિનિશિંગ છેલ્લા વર્ષ દિવસથી આ બિલ્ડિંગ છે એ 1.5 વર્ષ તો કઢાવ્યા છે અને થોડો સમય ઓર કઢાવ્યા હોત તો શું થાય? સરકારે 100 કરોડ રૂપિયામાં ઇન્વેસ્ટ કરી દીધા અને પછી એ ધીરે ધીરે કલ્ટિવેટ કરીને આજે આપણા એવા મુકામ ઉપર આવી ગયા છે કે અમારા મેઇન બિલ્ડિંગ અને લાઇબ્રેરી બાકી રહી ગયા પણ એકેડેમિક ભવનો બધા બની ગયા. એમાં લાઈફ સાયન્સ એ પૂરી થઈ ગયું છે, લેબોરેટરી બાકી છે, એ પણ થઈ જશે 2 મહિનાની અંદર. એ પણ પૂર્ણ રીતે મોડર્ન આર્ટ સાથે, મોડર્ન ફર્નિચર સાથે 2 લાઇબ્રેરી એ લેબોરેટરી થઈ જવાની છે. કેમિસ્ટ્રી ભવન પણ થઈ ગયું છે, કોમર્સ અને વાઇલ્ડલાઇફ ભેગું બેસે એ પણ થઈ ગયું છે. સોશિયલ સાયન્સના બધા ભવન એ ઝાલા સાહેબની નિગરાનીમાં બેસશે એટલે એ પણ થઈ ગયું છે. લેંગ્વેજ ભવનના બધા જ લેંગ્વેજીસ એ આપણા ઇંગ્લિશ ભવનના સેક્શનની અંડરમાં થશે, એ થઈ ગયા છે. એટલે લગભગ બધું થઈ ગયું છે, નાનું મોટું ફિનિશિંગ બાકી છે. આજે લાઈટથી આપણે બોલી રહ્યા છે, ડાયરેક્ટ પાવરથી બોલી રહ્યા છે. 2-4 દિવસ પછી એનું કનેક્શનનું અપ્રુવલ આવી જશે એટલે આપણી સ્વીચ આવી ગઈ છે. આપણા બધા જ જગ્યાએ કંકાલ લાગી કે એક ભવનમાં 2-4 દિવસમાં થઈ જશે. એટલે હું તમને કહું છું કે આ પ્રદેશ એ સિંહોનો પ્રદેશ છે, એના તમે સંતાન છો. તમારે જાતને અંડર એસ્ટિમેટ નહીં કરવી જોઈએ. આપણે પાણી કેવું પીએ છીએ? ગીરનું પીએ છીએ, જ્યાં હાવજ પાણી પી છે અને હાવજની સાથે મારા બાળકો પણ હાવજ જેવા તમે બધા છો. તમે એ પાણી પી રહ્યા છો. તમારી જાતને તમારે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સથી નહીં પીડાવવી જોઈએ. મારી દીકરી હોય એ પણ એક તાળ મારીને ઊભી થાય, એ દીકરી મને ગમે. એકલી બેઠી રહે અને કઈ બોલે જ નહીં, સહન કરે. એ દીકરીને હું નથી કહેતો, એ દીકરીને કહું કે તું ગમે કરીને આગળ નીકળ. તો જગદંબાનું સ્વરૂપ છે, તારે કોઈથી બેટા ગભરાવાની જરૂર નથી, અમે તારી સાથે છીએ. અને એના માટેની વ્યવસ્થા યુનિવર્સિટીમાં અમે ખૂબ સખ્તાઈથી કરી રહ્યા છે. આજે ઇલેક્શન કાર્યક્રમ છે, એમાં નવા વિદ્યાર્થી આવ્યા, એને કોઈ દીકરીને કે દીકરાને કઈ મુશ્કેલી હોય તો તમે સીધા જ મને મળી શકો. મને ના કહો તો આપણી આઈસીસી કમિટી છે એના નંબરને ડાયરેક્ટ તમે મળી શકશો. તમારી નાની મોટી સમસ્યા હશે એના માટે પણ હેડ્સ અને હેડ્સની બહેનો હોય તો બહેનોને પણ જઈને એ તમે વાત કરી શકશો. અને તમે બધા આગળ વધો. ખૂબ તમે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે 9 વાગ્યાના આવી ગયા છે. આવતીકાલે પણ આપણા મંત્રી આવી રહ્યા છે, જે આપણા કેબિનેટ મંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય કોડીનારના અને અત્યારે આપણા શિક્ષણ વિભાગના કેબિનેટ મિનિસ્ટર પ્રદ્યુમન વાંઝા સાહેબ આવી રહ્યા છે. કાલે આપણે ઢોલ અને હરણાઈ સાથે એનું સ્વાગત કરવાનું છે. આપણે સાથે અહીંયા બેસવાનું છે. આ રૂમ અને એ રૂમ, કઈ રૂમની અંદર આપણે બેસશું, સાહેબનું સ્વાગત કરશું. આપણી યુનિવર્સિટીથી એમને વાકેફ કરશું. અને સાહેબને હું કહી આવ્યો છું 15 દી પહેલા કે સાહેબ તમે અમારા ધારાસભ્ય હો, અમારા મંત્રી હો, અહીંના પ્રભારી મંત્રી હો અને મેડિકલમાં માસ્ટર કરેલા એવા પ્રબુદ્ધ ડોક્ટર હો તો આ યુનિવર્સિટીને હવે અન્યાય થવો જોઈએ નહીં. આ છેવાડાની યુનિવર્સિટી, અમે છેવાડાના માનવી એ વંચિત ન રહે એની ચિંતા તમારે કરવી જોઈએ. અને તમારા માટે જે કંઈ નાની મોટો સંઘર્ષ કરવાનો થાય છે તો એ સંઘર્ષ ગાંધીનગરમાં હું કાયમ કરતો રહ્યો છું. આ વખતે પણ કહીએ છીએ, આવતા વખતે આપણે થોડી પોસ્ટ આપે, થોડા ડિપાર્ટમેન્ટ આપે, કારણ કે આપણી પાસે 7-8 ડિપાર્ટમેન્ટથી વધુ નથી. હજી એમબીએ જરૂર છે, હજી એમસીએ જરૂર છે, હજી ફાર્મસી જરૂર છે. આવા પ્રોફેશનલ કોર્સ કે મારા સૌરાષ્ટ્રના બાળકોને મળે, એને વંચિત ન રહેવું પડે અને મફતમાં ભણે, એને સ્કોલરશીપ મળે, એની વ્યવસ્થાઓ મળે, એના માટેનું આયોજન કરી રહ્યા છે. અમે હવે બિલ્ડિંગ થઈ ગયા છે, 5 એકેડેમિક બિલ્ડિંગ બની ગયા છે.
જેમાં 25 ડિપાર્ટમેન્ટ ચાલે એટલી વ્યવસ્થા છે. દરેક ડિપાર્ટમેન્ટને આવા બે હોલ છે. હવે કેટલી કોન્ફરન્સ કરશે, પેનલ બે કરે તોય ચાલે એમ છે, અને દરેક ભવનમાં આવું છે. એટલે મારા લોકોએ ચેતનભાઈને એવું વિચાર્યું હશે કે દરરોજ સેમિનાર થાય તો કોઈ વાંધો ન આવવો જોઈએ. એટલે હું એમને પણ આજે યાદ કરું છું. આપણે બધા અહીંયા બેઠા છે અને હું કહું છું કે હજી ઓર ગતિએ આપણે આગળ વધવાનું છે. અને આ વર્ષની પૂર્ણાવતિ ફરી પાછા તમે જ્યારે નવા વર્ષમાં જે જુનિયર હશે એ આવતા વર્ષે એ નવા થશે, એટલે નવા વિદ્યાર્થી આવશે ને એ સિનિયર થઈ જશે, ત્યારે આપણે આ બધી સુવિધાઓ નાની નથી, એસી નથી, વ્યવસ્થાઓ નથી, લેબોરેટરી નથી, હોસ્ટેલ નથી, ગેસ્ટ હાઉસ નથી, કે આવતા વર્ષની અંદરમાં આપણે એને પણ લોકાર્પણ કરીએ. અને એમાં મારા બધા જ રજિસ્ટ્રાર સાહેબ, અમારા બેન કીર્તિબા, આ બધા લોકો ખૂબ મોટા મને વિચાર કરીને આ ગતિને આગળ વધારી રહ્યા છે. એમના સાથ અને સહકારથી આ યુનિવર્સિટી ટીમ, આખી ટીચિંગ અને નોન ટીચિંગ ટીમ, જેને હું પરિવાર કહું છું, એ પરિવારના લોકો આ યુનિવર્સિટીમાં બધા એક થઈને એક પ્રબળ રીતે આગળ વધી રહ્યા છે. તો મને એવું લાગે છે કે આ યુનિવર્સિટીની જે ગતિ છે, એની વૃદ્ધિ છે, એને કોઈ નહીં રોકી શકે. આપ સૌને આજના પાવન દિવસે હું શ્રી હરિને પ્રાર્થના કરું છું કે ઉપરવાળો તમારા બધામાં એવી બરકત આપે, એવી અંદરથી ઉર્જા આપે, શક્તિ આપે, અને તમે બળવાન થાઓ અને જ્યાં જાઓ ગુજરાતમાં, ભારતમાં, વિદેશમાં, ત્યાં ભક્ત કવિ નરસિંહ મહેતાનું નામ એ ખૂબ મોટું થાય, યુનિવર્સિટી મોટી થાય, અને એમાં મારો અધ્યાપક પણ મોટો થાય, ભેગો મારો વિદ્યાર્થી મોટો થાય, એવી જે આખી જે આપણી વ્યવસ્થા છે ઊભી થાય, તે માટે શ્રી હરિને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. Very good afternoon to all of you. Honorable Guru Professor Pratap Singh Chauhan, my colleagues sitting here and sitting after us, and all the new students who are joining us for the journey of 2 years for their masters. As everyone says, Bhakti Kavi Narasimha Mehta University is on the pious land of Gimnar. So I welcome you all on this pious land, and I wish that every one of you will get something new from your journey of 2 years in the master's degree. I would like to introduce my department. Ours is a Center of Excellence for Wildlife and Conservation Study, which is the first in the state and the only Center of Excellence in the state of Gujarat, which is awarded to this university by Government of Gujarat. At this center, we don't only run the MSc program, but we are involved in a dedicated research of the wildlife and conservation biology and wildlife of the entire Gujarat state. We also organize internship programs based on the NEP. We also organize the dissertation programs, research conferences and research workshops. And it is not only for the students of botany, zoology and microbiology, wildlife is for everyone. So again, on behalf of my center, I would like to welcome you all to visit our center, to get benefit of from the center. And if you have some ideas related to conservation of natural resources, wildlife, our forest, our biodiversity, please come up with your idea and we will try to shape up your idea for that. I wish you a very pleasant journey, academic journey, and I wish that you will get the excellence in your subject, in the field of your subject for the master's degree. Once again, welcome to the Bhakti Kavi Narasimha Mehta University. Thank you very much. સાથે સાથે આપણે આપણા નવા ભવનોમાં જવાનો આજે એક મોકો મળ્યો. તો આપણા આગળની વાઇસ ચાન્સેલર સાહેબ આ યુનિવર્સિટીમાં જ્યારથી આ જોડાણા ત્યારથી હું કહી સાહેબ કે 1.5 વર્ષે અમારી પાસે એક એવો સેલિબ્રેશનનો સમય આવ્યો કે જેની અમે ઘણા સમયથી રાહ જોતા હતા. સો થેન્ક યુ વેરી મચ ફોર પ્રોવાઇડિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. સ્ટેજ પર બેઠેલા બધા અધ્યક્ષશ્રીઓ, સામે બેઠેલા વિવિધ ફેકલ્ટીઓ, નોન ટીચિંગ સ્ટાફ, હેડ્સ અને બધા વિદ્યાર્થી મિત્રો,
હું કેમિસ્ટ્રીમાંથી આવું છું તો 2 મિનિટ મારા ઘરની પણ વાત કરવી જોઈએ. કેમિસ્ટ્રી 2018 થી આ કાર્યરત છે. હું એમ દર વખતે ક્લાસમાં કહું છું ને અહીંયા પણ કહું છું કે વી વર્ક એઝ એ ટીમ. ફેકલ્ટી મેમ્બર્સ, our research scholar and our students, we work as a team. અમારું કામ બોલે છે. અત્યાર સુધીમાં 2018 થી લઈને 200 જેટલા વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ, કેમ્પસ પ્લેસમેન્ટ અહીંયા ફક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જ અમારા ડિપાર્ટમેન્ટે કરીને બતાવ્યું છે અને હજી પણ અમે કરીએ છીએ. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મળે માટે યુનિવર્સિટી અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અમારી પાસે 1.5 કરોડ કરતાં વધારેના ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે હાલમાં ફંક્શનિંગમાં છે. રિસર્ચ સ્કોલર ડે નાઇટ વર્ક કરે છે. નંબર ઓફ પબ્લિકેશન, એક્સલન્ટ પબ્લિકેશન, ઇન્ટરનેશનલ જર્નલ્સ, 6 જેટલી પેટન્ટો અમારા ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટેડ થયેલ છે. એ પણ અમારા રિસર્ચ વર્કનું એક મોટું અચીવમેન્ટ છે. આ સિવાય એવોર્ડ્સ ટુ ધ ફેકલ્ટી, ટુ ધી સ્ટુડન્ટ તો છે જ સાહેબ. તો હું હંમેશા એવું કહું છું કે ઘણી વખત જ્યારે આપણે શરૂઆતમાં જતા હોય કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં તો આપણને ઘણી બધું પ્રોબ્લેમ હોય કે ભણવા જવું પડશે, પ્રોબ્લેમ થશે, આ છે તે છે. એટલે હું હંમેશા કહું છું કે આ યુનિવર્સિટીમાં, આ ડિપાર્ટમેન્ટમાં તમે કદાચ જબરજસ્તી આવશો પણ જબરજસ્ત થઈને જાશો એ અમારી બધાની ફેકલ્ટીની જવાબદારી છે. તો આ તકે આજના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આઈક્યુએસી કોઓર્ડિનેટર ડોક્ટર ફિરોઝ શેખ સાહેબ એમના માર્ગદર્શન નીચે આપણે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ કર્યો. આપ લોકો બધા એક ટ્રાન્ઝિશન ફેઝમાં છો. આપણે નવા એનઈપી લાગુ કર્યા પછી 4th યર પણ છે, રિસર્ચ પણ છે, નવા બિલ્ડિંગ પણ છે, બધું નવું વાતાવરણ છે. સો ઇટ ઇઝ a really grateful moment for all of you to enjoy these 2 years and work for the university. સાથે સાથે યુનિવર્સિટીની જે ટીમ એને આ આયોજન કર્યું છે ખાસ તો કથા છે, સાથે સાથે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે, શેખ સાહેબ અને એમની ટીમ તથા બધા જ ભવનના જે પણ વોલેન્ટિયર્સ આ પ્રોગ્રામ માટે તૈયારી કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર. અને અંતે આપણા યુનિવર્સિટીના ઓનરેબલ વાઇસ ચાન્સેલરનો પણ ખૂબ ખૂબ આભાર કે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત માનનીય કુલગુરુ પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, વિવિધ વિભાગના અધ્યક્ષ, શિક્ષક મેમ્બરો, વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. મર્યાદિત સમયમાં મારે કહેવાનું છે કે મારા ડિપાર્ટમેન્ટ વિશે માત્ર 2 મિનિટમાં તમને વાત કરી દઈશ કે ડિપાર્ટમેન્ટને 9 વર્ષ પૂરા થયા છે. યુનિવર્સિટી સ્ટાર્ટ થઈ ત્યાંથી અમે 10મા વર્ષમાં જઈ રહ્યા છે. ત્યારે એકેડેમિક એક્સલન્સ વિથ સોશિયલ કમિટમેન્ટ સાથે અમારું ડિપાર્ટમેન્ટ શરૂ છે. અને જે ડોડિયા સાહેબે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે કે આજે શિક્ષણના કારણે એક સારો વકીલ મળે પણ એ જીવનનો કેસ હારી જાય છે. એક સારો મેનેજર મેનેજમેન્ટ કરી શકે પણ જીવનનું મેનેજમેન્ટ કરી શકતો નથી. એક ડોક્ટર સારી દવા હૃદયને પારખી શકે પણ હૃદયના ભાવ નથી પારખી શકતો. ત્યારે એનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ મેળવે પણ એનું સોશિયલ કમિટમેન્ટ ઘટે છે. અને સોશિયલ વેલ્યુ અને મૂલ્યોનું નિર્માણ થાય એ માટે અમારો વિભાગ વિભિન્ન પ્રવૃત્તિઓ દ્વારા આ કાર્યક્રમ કરે છે. છેલ્લે માત્ર 2 મિનિટ, 1 જ મિનિટની વાત કરી દઈશ કે એક વખત આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક સભાની અંદર યુવા પત્રકારે પૂછ્યું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, જિંદગીનો અર્થ શું છે? એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એને કીધું કે યંગ મેન, નો મિનિંગ ઓફ લાઈફ એટ ઓલ, જિંદગીનો કોઈ અર્થ નથી. એટલે પેલો માણસ નિરાશ થઈ ગયો અને ચાલતો થઈ ગયો. એટલે એને પાછો બોલાવ્યો અને પછી કીધું એને કે લાઈફ હેઝ નો મિનિંગ બટ યુ કેન ગીવ ધ મિનિંગ. જિંદગીને કોઈ અર્થ નથી પણ તમે એને અર્થપૂર્ણ બનાવી શકો. મારી દ્રષ્ટિએ તમારા 2 વર્ષ એ તમારી જીવનને માર્ગ આપવાનો હતો, તો તમારી જીવનને દિશા આપવાનું છે. આપ સર્વનું શૈક્ષણિક કાર્ય શુભ રહે એવી શુભેચ્છાઓ. Thank you so much, Nara sir. Now may I request Dr. Nishit Bharaya sir to kindly. Respected Honorable Vice Chancellor Pratapsingh Chauhan sir, Adani, various departments, heads and deans, સાથે સાથે ફેકલ્ટી મેમ્બર્સ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ ભારતીય સંસ્કૃતિના એક અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી પર્વ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે સાથે સાથે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત સૌ
મહાનુભાવોને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો દિવસ બે દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. એક તરફ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે અને સાથે સાથે બીજી તરફ આજે આપણે આપણી સંસ્થામાં નવા વિદ્યાર્થીઓનું વેલકમ, સાથે સાથે ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને સાથે સાથે નવા ભવનમાં પણ આપણે પ્રવેશ લીધો. એટલે ખરેખર આ એક સંગમ છે. એટલે આજનો દિવસ ખરેખર એક સંયોગ છે. એટલે ખરેખર કારણ કે વિદ્યાર્થીઓનો આજે આ સંસ્થામાં પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે તેમના માટે ગુરુનું મહત્વ એક સમજવું એક સૌથી મોટું, સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં આપણે ગુરુને એક સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ ખરેખર તો આનો અર્થ ગુરુ છે સર્જનહાર છે, પાલનહાર છે અને સાથે સાથે એક પરિવર્તન કરતા પણ છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે વેદ વ્યાસજીની જન્મ જયંતિ તરીકે આપણે ઉજવવામાં આવે છે. જેમણે વેદોનું વર્ગીકરણ કરેલું છે અને પુરાણોની રચના કરી છે અને સાથે સાથે મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી ને સમગ્ર માનવ જાતની અને એક જ્ઞાનનો અમૂલ્ય વારસો જે આપ્યો. એટલે આજના દિવસને આપણે એક વ્યાસ પૂર્ણિમા દિવસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમે એક નવી સંસ્થામાં પ્રવેશ કરી રહ્યા છો. ત્યાં તમને શિક્ષકો મળશે જે તમને જુદા જુદા વિષયોનું એક નોલેજનો આદાન પ્રદાન કરશે. પરંતુ હું તમને કહેવા એ માંગુ છું કે ગુરુનું કાર્ય માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકનું, કોઈ ક્રિક્યુલમનું જ્ઞાન આપવા પૂરતું સીમિત નથી. એક સાચો ગુરુ તમને ડિગ્રી મેળવવા માટે તૈયાર નથી કરતો, પરંતુ ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ એક જવાબદાર, નૈતિક અને ઇન્ફોર્મેશન આપવા માટે છે. એટલે નોલેજ તમને ઇન્ફોર્મેશન આપશે, પણ ગુરુ તમને એક વિઝડમ અને એક કેરેક્ટરનું નિર્માણ કરશે. એટલે આજે આપણે એક યુવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ કે જ્યાં ઇન્ફોર્મેશન ક્યાંય પણ ગૂગલ ઉપર, યુટ્યુબ ઉપર એક ક્લિકમાં તમને કોઈ પણ વિષયનું જ્ઞાન મળી જતું હોય. પરંતુ ગુરુની જરૂર ક્યારે થાય એ પ્રશ્ન આપણે પણ સમજવો જરૂરી છે. આજના યુગમાં કદાચ સૌથી મોટો પડકાર માહિતીનો અભાવ નથી, પરંતુ એક વિવેકનો અભાવ છે. માહિતી ઘણા લોકો પાસે છે, પરંતુ મૂલ્યો થોડા લોકો પાસે જ છે. ડિગ્રી ઘણા લોકો પાસે છે, પણ ચારિત્ર દરેક પાસે નથી. એટલે કે માહિતી જે છે એ બુદ્ધિ આપી શકે છે, પરંતુ મૂલ્યો એક ગુરુ જ આપી શકે છે. એટલે ટેકનોલોજી કૌશલ્ય શીખવી શકે છે, પરંતુ ચારિત્ર ગુરુ જ કરી શકે છે. એટલે કે મોબાઈલ આપણને દુનિયા સાથે જોડે છે, પરંતુ ગુરુ આપણને અંતરાત્મા સાથે જોડે છે. ગુરુ માત્ર વિષયનું જ્ઞાન આપતા નથી, તેઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેઓ આપણને નિષ્ફળતાથી ડરવું નહીં એ પણ એક શીખવે છે. તેઓ આપણને સફળતા કરતાં વધુ મહત્વપૂર્ણ સંસ્કાર, નમ્રતા અને માનવતાનું એક શિક્ષણ આપે છે. આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર અવસરે એકત્ર થઈ અને આપણે ગુરુના સન્માનનો દિવસ કહીએ છીએ. પરંતુ હું આજે એક અલગ દ્રષ્ટિકોણ તમને કહેવા માંગુ છું કે ગુરુ, જ્યારે આજે એ પ્રશ્ન નથી કે આપણે ગુરુ કોણ છે, પ્રશ્ન એ છે કે આપણે શિષ્ય કેવા છે. સાથે સાથે આજનો યુગ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, ડિજિટલ ક્રાંતિ હોય, સાથે સાથે વૈશ્વિક સ્પર્ધાનો યુગ છે. એટલે કે આજે આપણે મોબાઈલ છે, માહિતી આપે છે, પણ ઇન્ટરનેટ જવાબ આપે છે. એઆઈ સેકન્ડોમાં લેખો લખી આપે છે, પરંતુ એક પ્રશ્નનો જવાબ કોઈ ટેકનોલોજી આપી નથી શકતો. જીવનમાં સાચો નિર્ણય કેવી રીતે લેવો, આ પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર ગુરુ જ આપી શકે છે. એટલે આજે આપણે ગુરુને વિશેષ મહત્વ આપવું જોઈએ. અમારું કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આપણે લીડરશિપ, સ્ટ્રેટેજી, ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ, ડિસિઝન મેકિંગ આ બધા વિષયો અમે શીખવતા હોય. પરંતુ માત્ર ને માત્ર હું માનું છું કે શ્રેષ્ઠ મેનેજર કેવો હોવો જોઈએ, માત્ર કંપની ચલાવી શકે શ્રેષ્ઠ મેનેજર એ નથી, પોતાના જીવનને યોગ્ય દિશામાં ચલાવી શકે એ સાચો એક્ઝિક્યુટિવ છે. એટલે ખાસ કરીને ચાલો આજે ગુરુ પૂર્ણિમાના આપણે માત્ર ગુરુને નમન ન કરીએ, પરંતુ તેમના દ્વારા અપાયેલા જ્ઞાન,
એમના મૂલ્યો અને માનવતાને આપણે જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. ગુરુનો સૌથી મોટો સન્માન શબ્દોથી નહીં પરંતુ આપણા જીવનમાં ઉત્તમ આચરણથી થાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Of semester 1 first students for whom this program is arranged, the seniors, research scholars and the distinguished guests. Good afternoon to each one of you. Today is a very special day because three beautiful events are taking place. The first one, everybody witnessed the Guru Purnima, we witnessed the puja, the day to honor our gurus, to find out the true guru and to honor him, to remember him. The second one is the shifting of the departments from old buildings to our dream building, for which we were waiting for a very, very long time. And the full credit should be given to our Honorable Vice Chancellor. કારણ કે હજી પણ થોડું ઘણું કામ બાકી છે, yet to be finished. પણ સરની એક વાગે તમે એકવાર અંદર જાઓ પછી આપણે બધું જ કરી લેશું. એટલે the full credit is to be given to our Honorable Vice Chancellor, and because of him we are here. We all. And the third event, which is also equally important, and it is the orientation program for the freshers. This orientation program is organized by Honorable Quality Student Cell of the University. Orientation program is for you, for the freshers, to familiarize you with the environment of the university, to familiarize you with the syllabi of the university, to familiarize you with the academic faculties, the other procedures of the university. So these three beautiful events are going on, and on these beautiful three events, on behalf of Dr. Kavi Mehta University IQAC itself, I warmly welcome our Honorable Vice Chancellor, Professor Dr. Pratap Chauhan sir. The freshers might not be aware of our Honorable Vice Chancellor because you started to learn something. The regular classes are going to begin from today itself. So let me introduce him before you because he is the only Vice Chancellor in Gujarat who is the most experienced student. This is his fourth term as a Vice Chancellor. He is the person who has visited more than 20 countries across the world. He is the person who fetched crores of rupees grant for Saurashtra University and Godhra University, and now bringing so much fun for our university, that is what Dr. Kavi Mehta University is an able academic leader. So on behalf of LPSC, I welcome you, sir. On the dais, different heads of the department, deans of various faculties are there. I also welcome Dr. Suhas Vyas, Dean Faculty of Science and Head Department of Life Sciences, Dr. Jala sir, Head Department of Sociology and Dean of Social Science Faculty, Dr. Bhavsi Dodia sir, Head Department of Commerce and Management and Dean Faculty of Commerce and Management, Dr. Nishit Daraya sir, Director of CWCS, that is Center of Excellence for Wildlife and Conservation Studies, Dr. Dhaval Kakuria sir, Head Department of Chemistry and Forensic Science, EC member Dinaben, Dr. Kirtiben, Account Officer, all the other faculty members. On behalf of IQAC, I welcome you all, along with all the students. See,
campus and you are supposed to learn the new syllabus. Mind well, read carefully that we have prepared the syllabus keeping in mind the OBE. You have learned as per NEP system, as per NEP regulations. So you are given 3 different choices. The first one is coursework, the second one is coursework plus research, and the third one is only research. So these 3 choices are for the freshers, not for the seniors. So you can select any of them. This third one, it requires 5-10 minutes discussion if we go deep into it. But these are 3 choices and the syllabus is based on outcome-based education. Outcome-based education means each paper, each course have program-specific outcomes and course-specific outcomes. And the university has set the program outcomes in a circular. એટલે પ્રોગ્રામ આઉટકમ્સ જનરલ આખી યુનિવર્સિટીના બીજીના એક જ હોય કે પછી સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, વોટ્સ હોય. એ 12 પ્રોગ્રામ આઉટકમ છે. ઇટ ઇઝ uploaded on the university website. Keeping in mind these 12 outcomes, program outcomes, જે પેપર સબ્જેક્ટ હોય છે, સપોઝ ને MA English, MSc Chemistry, so they define, the board of students define the program specific outcomes. Then comes course outcomes. આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ એક સરસ ડિટેલ ડોક્યુમેન્ટ લગભગ 1 મહિના પહેલા અપલોડ કરવામાં આવેલું છે યુનિવર્સિટી વેબસાઇટ ઉપર. એને આધારે અલગ અલગ સિલેબસ ઘણા બધા તૈયાર થઈ ગયા છે and they are uploading their syllabuses on our website. તમારા માટે આઉટકમ બેઝ બહુ જરૂરી છે. એટલે you have to study your syllabus in detail, not go just unit by unit, but you have to read what is there, what is outcome based education, because it is very important. So once again I welcome you all. Thank you very much. Good afternoon, one and all. Respected Professor Pratap C. Chauhan, Honorable Vice Chancellor, Bhatt Nursing University, and also all the colleagues of all the departments, academic departments, and sitting over there, account officer, and all my dear faculty members. Myself, Subhash Vyas, from Department of Life Sciences. Department of Life Sciences is running since 2017. Microbiology, botany and zoology. All the students, I can see some of the faces which are sparkling and sharp. I can see their eyes. So I congratulate you to be the part of Bhatt Kavi Narsi Mehta University, and I can see the charm on your faces, and I also wish that you keep this charm whenever you go into the market out of completing the MSc as well as MA and Com students. એમાં પણ charm રહે જ એવું જ હું ઈચ્છું છું. એવું નથી કે ખાલી MSc માટે જ કહું છું. So Department of Life Sciences has a wide aspects of not only research but also on the teaching field. We have research papers in numbers. They elsewhere and stranger. તમે જો MSc ના છો એટલે નહીં ખ્યાલ હોય. PhD વાળા સ્ટુડન્ટ્સ અહીં ઘણા બધા બેઠા છે. They can really very well understand. અમારે લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ખાલી 21 PhD વાળા છે. PhD સ્ટુડન્ટનું સ્ટ્રેન્થ 21 છે. So you can imagine the grasp how we are growing. Not only Department of Life Sciences but also the university as a whole. All the departments are growing equally. Department of Life Science as well as all the departments have grown into a level કે જે અત્યારે જેટલી સરકારી યુનિવર્સિટીના નામ તમે ગુજરાતમાં સાંભળ્યા હશે ને એ લેવલના ડિપાર્ટમેન્ટ 10 વર્ષમાં થઈ ગયા છે આ બધા ડિપાર્ટમેન્ટ. તો એ લેવલ ક્રિએટ કરવા માટે તમે એમ લાગતું હશે કે આપણે આ નવી યુનિવર્સિટી નવી નથી, નવીનું તમને પ્રોફાઇલ ખાલી જોશો ને તો એ પ્રોફાઇલ જ તમને બીજા ડિપાર્ટમેન્ટની કમ્પેરિઝન દેખાડી દેશે. એકેડેમિક્સ ગ્રોથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નામ અત્યારે બધા ઇન્ટરનેશનલ કોલેબોરેશન્સમાં પણ લેવાય છે. તમે જોજો કેટલા ફેકલ્ટી બેઠા છે, બધાના પ્રોફાઇલ તમે જોશો. ઓલ હેવ ઇન્ટરનેશનલ કોલેબોરેશન્સ on paper, like the publication form, projects form, each and every faculty over here sitting in the room, they has the ability to grow yourself and to grow your career. એટલે તમારે એનો સાથ તમારે પણ આપવાનો છે. Responsibility is from our side, but also on your part also, that you will catch hold all the responsibilities, all the opportunities
facilities which you are being provided. એટલે એ બધી વસ્તુઓ તમને ધ્યાનમાં રાખી એન્ડ એવું કહે છે ને કે બંને વસ્તુ છે કન્સિસ્ટન્સી અને પેશન્સ. આપણા સાહિત્યમાં બહુ સરસ શ્લોક છે, બહુ મને યાદ આવે છે ત્યારે આઈ વુડ લાઈક ટુ શેર. શનૈ પંથા શનૈ કંથા, ત્યારે સાંભળ્યો છે કોઈ કે શનૈ પંથા શનૈ કંથા, યાદ છે કોઈને? શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચતાની શનૈ શનૈ. કન્સિસ્ટન્સી અને ધીરજ આ બંને વસ્તુ તમે જો પકડી રાખશો, તમારો કોઈ ગોલ એવો નથી કે તમે નહીં પહોંચી શકો. એ પછી જર્ની હોય, પર્વત ચડવો હોય કે તમારી વિદ્યા હોય, એવરીથિંગ ઇઝ અચીવેબલ ઇફ યુ હેવ કન્સિસ્ટન્સી એઝ વેલ એઝ પેશન્સ. આ બે વસ્તુ તમે રાખજો કે બંને બધા એના જેટલા બધા ફેકલ્ટીઝ એઝ વેલ એઝ બધા ડિપાર્ટમેન્ટ્સના સ્ટુડન્ટ્સ એ બધાને મારી રિક્વેસ્ટ છે કે યુ આર ડેડિકેટેડ ટુ ધ એજ્યુકેશન અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તમને આ તમારો કોઈ પણ ગોલ હશે એ અચીવ કરવામાં પાર્ટ ભજવશે. સો એટ લાસ્ટ હું સૌને ભક્ત કવિ નરસિંહ મહેતા ઘણાએ મને કોઈ કીધું કે આ નવી યુનિવર્સિટી છે ને એટલે સાહેબ એડમિશન લેવું ન લેવું શરૂઆતના ફેઝમાં, ત્યારે મેં એમ જ કીધું કે નવી યુનિવર્સિટી નથી, ધીસ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ યુનિવર્સિટી. નવું હોય ને એ સ્ટ્રોંગ હોય, એ છે તમે બધા વાપરો એ સ્ટ્રોંગ છે. Right? We are strong. So we are very much strong. And a strongness ક્યાંથી આવે છે? એ આપણા કોન્ફિડન્સ થી આવે છે અને આપણા વિઝન થી આવે છે. So all the very best and I wish you the success out of all these 2 years which you will be passing over here. Thank you very much. Thank you. कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन. कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन. कवि नरसिंह मेहता यूनिवर्सिटी, कवि नरसिंह मेहता यूनिवर्सिटी. कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी.